રાધનપુરમાં રખડતા ઢોરનો આતંક, નાના બાળકને ગંભીર ઈજા, હોસ્પિટલમાં દાખલ। સ્ટોરી રિપોર્ટ બાય પ્રહલાદભાઈ ઠાકોર, રાધનપુર। આજે 5 વાગ્યાના અમારા છોકરાના સનનો જૈનિશ સુભાષભાઈ મકવાણાનો ટ્યુશનનો ટાઈમ હતો। યાત્રિક ભવની બાજુ ટ્યુશનના ત્યાં પ્રાઇવેટ ટ્યુશનમાં જાય છે। અત્યારે એ જતો હતો એટલે પાછળથી એક ગાય આવી અને એને હડફેટે લેતા અને પાછો ઢસેડ્યો ગાય સિંગડા દ્વારા। અને મને જેવી ખબર પડી એટલે હું તાત્કાલિક ત્યાં સ્થળ ઉપર પહોંચ્યો। ત્યાં જઈને અત્યારે હું રેફરલ હોસ્પિટલની અંદર એને જે સારવાર કરાવડાવી છે અને પાટાપિંડી પણ કરાવડાવી છે। તો આ બેદરકારી માનો છો કે શું છે? આ બેદરકારી નગરપાલિકાની ઘોર બેદરકારી છે। અગાઉ પણ રાધનપુર શહેરની અંદર 3 જેવા વ્યક્તિઓ મરણ પામ્યા છે અને હું તમારા મીડિયા માધ્યમથી ખાસ કહેવા માગું છું, આ બાબતે હું કલેક્ટર, પ્રાંત સાહેબને બધાને રજૂઆત કરીશ, મામલતદારશ્રીને। અને નગરપાલિકા રખડતા ઢોરો બાબતે તાત્કાલિક આમાં નિર્ણય કરીને અમલવારી કાયદેસરની કાર્યવાહી કરે। જ્યારે કોઈ પણ કર્મચારીની બેદરકારી હોય ત્યારે એના સામે ફરિયાદ ન થાય? 100% ફરિયાદ થાય, કારણ કે આવા તો અગાઉ પણ 3 કિસ્સા રાધનપુર શહેરની અંદર બન્યા છે અને અત્યારે મારે એકનો એક છોકરો છે। અને હું તમારા મીડિયા માધ્યમથી નગરપાલિકાના ચીફ ઓફિસરને પદાધિકારીને જણાવું છું કે આગામી દિવસોની અંદર નગરપાલિકા દ્વારા જો આ બાબતે યોગ્ય કાર્યવાહી રખડતા ઢોર બાબતે નહીં કરવામાં આવે તો અમે પણ ના છૂટકે મારે કોર્ટમાં પણ જવું પડે તો હું કોર્ટમાં જઈશ અને ઉગ્ર આંદોલન કરવું પડે તો પણ ઉગ્ર આંદોલન કરીશ। તો ચીફ ઓફિસરની જવાબદારી છે, તમે એમએલસીમાં એમનું નામ લખાવ્યું છે? 100% મેં રજૂઆત પણ અહીંયા કરી છે। સરકારી હોસ્પિટલ એ લોકોને એવું કહેવું છે કે કોઈ આપણે સાધનનો એક્સિડન્ટ થયો તો અમે આમાં વર્ધી લઈ શકીએ છીએ, બાકી રખડા ઢોર બાબતે અમે કંઈ આમાં કરી શકીએ નહીં એવું કહેવું છે। તો શું આ બેદરકારી નથી ચીફ ઓફિસરની? 100% બેદરકારી છે। હું આજે પણ નગરપાલિકામાં જઈને આવ્યો છું ને આજે પણ નગરપાલિકામાં જે ઘટના બની મારા બાળકની મેં જોયું તો નગરપાલિકામાં જ ખુદ ગાયોના ઢોર રખડે રહ્યા। અહીંયા ફરિયાદ નથી લીધી તો કોર્ટમાં જવાની તમારી 100% બાબતે હું કોર્ટમાં જવાનો છું અને આ જાહેર હિતમાં છે। આજે મારા બાળકને થયું છે, આવનારા દિવસોમાં રાધનપુરના કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે। શું માંગણી હશે અને કોણ આરોપી હશે? 100% આરોપી નગરપાલિકાના ચીફ ઓફિસર પણ હોઈ શકે અને પદાધિકારી પણ હોઈ શકે, કારણ કે આ જવાબદારી માત્ર ને માત્ર નગરપાલિકાના વિસ્તારમાં આવતા રહેતા નગરપાલિકાના ચીફ ઓફિસરની અને પદાધિકારીની છે।